આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પૂર્ણ થવાના અવસરે પીપોદરા ખાતે વિશેષ જનકલ્યાણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા 1 કરોડ 6 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પૂર્ણ થવાના અવસરે પીપોદરા ખાતે વિશેષ જનકલ્યાણ અભિયાનનું આયોજન કરાયું। આ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા 1 કરોડ 6 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળામાં રૂપિયા 85 લાખના ખર્ચે નિર્માણ પામેલા 6 નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉપરાંત ઘન કચરા વ્યવસ્થાપન માટે રૂપિયા 21 લાખની કિંમતના 3 છોટા હાથી એટલે કે મિની ટ્રક વાહનો પણ સમર્પિત કરવામાં આવ્યા। આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જનહિતકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા સૌને સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા ગામિત, ઉપપ્રમુખ રાજુ પટેલ સહિત અનેક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।